વેવ્સ બજારમાં એક આખો ડોમ બનાવેલો હોય છે જે ટેકનોલોજીનો હોય છે, ટેકનોડોમ કહેવાય છે જેને, જેની અંદર કેમેરા ઇક્વિપમેન્ટ્સ, એડિટિંગમાં આવેલા નવા મશીનો, એ બધાના ડેમો પણ મૂકેલા હોય છે જે તે કંપનીઓ દ્વારા. ધારો કે ફ્યુજી કંપની દ્વારા, સોની દ્વારા. તો એ સોનીના ધારો કે 10 કેમેરા અત્યારે ચાલી રહ્યા છે માર્કેટમાં, તો એ 10 કેમેરાને સળંગ મૂકી, એની સામે મોનિટર મૂકી, સામે એક મોડેલ અથવા તો એક સ્ટ્રક્ચર ક્રિએટ કરી, એક કેરેક્ટર મૂકી અને ત્યાં લાઈવ ડેમો ચાલતા હોય છે. એટલે ધારો કે કોઈ કેમેરામેન જાય તો એને બહુ જ મજા પડે, કારણ કે દરેક કેમેરાનું રિઝલ્ટ એને એટ એ ટાઈમ જોવા મળે અને એ પોતે પણ શૂટ કરી શકે કે કેમેરામાં શું ફીચર્સ છે, કઈ રીતે એનો ઓપરેટ થાય છે, એ બધું જ તમને ત્યાં જોવા મળે. તો મારું એવું કહેવું છે કે ટેકનિકલ માણસે તો ખાસ જવું જોઈએ, કારણ કે આવા બધા ડેમો, એટલે વેવ્સ બજાર ઘણી બધી જગ્યાએ થતું હોય છે. લાસ્ટ ટાઈમ મુંબઈમાં પણ થયું હતું, નીતા મુકેશ અંબાણી સેન્ટરમાં. હા, એ સમિટ જે આખું વર્લ્ડ ઓડિયો એન્ડ વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ જે આખું ગ્લોબલી થયું હતું. જી, તો એવી રીતના ઘણા બધા થતા હોય છે. પણ ટેકનોલોજીમાં આ વખતે એઆઈ એક વધારે જોડાયું, જેમ તમે કહ્યું. તો એઆઈના પણ ઘણા બધા કાઉન્ટર્સ હતા, એનિમેશન રિલેટેડ અથવા તો વીએફએક્સ રિલેટેડ. કારણ કે એઆઈના આવ્યા પછી હું એવું માનું છું કે વીએફએક્સ વાળી ઘટના ખૂબ સરળ થતી જઈ રહી છે, એડિટરો માટે ગણો કે પ્રોડ્યુસર્સ માટે ગણો કે ડિરેક્ટર માટે ગણો. પણ એને સમજવી બહુ અગત્યની હોય છે. તો ત્યાં તમને સમજવાનો ઘણો મોકો મળે. ઇવન આ વખતે મને ખૂબ મજા પડી કે એ જે બધા સ્ટોર્સ હતા એમાં એક સ્ટોર કાસ્ટિંગ ડિરેક્ટર જેને બધા એક્ટરો ખૂબ મળવા માંગતા હોય છે, એવા મુકેશ છાબરા સરનો પણ હતો. તો એક્ટરો માટે તો ખૂબ સારું હતું કે ઘણા એક્ટરો આવે જે ખાલી ફિલ્મો જોતા હોય છે, કોઈ વાર વેવ્સ બજાર તરફ નથી જતા હોતા, કારણ કે એક્ટર તરીકે વેવ્સ બજારમાં જઈને કોઈ કામ નથી હોતું. પણ આ વખતે જો ગયા હશે તો એમને ચોક્કસ મુકેશ છાબરા સરનો કાસ્ટિંગનો એ સ્ટોર જોવા મળ્યો હશે અને પોતે પણ ત્યાં હાજર હતા.